નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, નગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં 8 પાસ, 10 પાસ, 12 પાસ, ITI પાસ દરેક ઉમેદવારો ભાગ લઈ શકે છે. તેમાં 4 અલગ પોસ્ટ પર આ ભરતી જાહેર કરાઈ છે, જેમાં કોમ્પ્યુટર ઓપરેટર, ગાર્ડનર, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયનની પોસ્ટ માટે ભરતી જાહેર કરાઈ છે. વિગતવાર જોઈએ તો મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના અન્વયે એપ્રેન્ટિસ માટે આ ભરતી જાહેર કરવામાં આવી છે. ઠાસરા નગરપાલિકામાં એપ્રેન્ટિસશીપ 1961 હેઠળ નીચે જણાવેલ જગ્યાઓ એપ્રેન્ટિસથી ભરવાની થાય છે, જેના અનુસંધાને લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ જાહેર નિવિદા પ્રસિદ્ધ થયાથી તારીખ 30/6/2025 સુધી સ્વ-હસ્તાક્ષરે લેખિત અરજી RPAD સ્પીડ પોસ્ટ દ્વારા મુખ્ય અધિકારી શ્રી ઠાસરા નગરપાલિકા તળાવ રોડ ઠાસરાના નામે મોકલી આપવાની રહેશે. સમય મર્યાદા બાદ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. કોમ્પ્યુટર ઓપરેટરની જે પોસ્ટ છે તેમાં જરૂરી લાયકાત ધોરણ 12 પાસ પ્લસ ITI કોપા પાસ, ગાર્ડનર માટે ધોરણ 8 પાસ, પ્લમ્બર માટે ધોરણ 10 પાસ પ્લસ ITI પાસ, ઇલેક્ટ્રિશિયન માટે ધોરણ 10 પાસ પ્લસ ITI પાસ. વયમર્યાદા 18 થી 35 વર્ષ સુધી રહેશે. સરકારશ્રીના એપ્રેન્ટિસશીપ એક્ટ 1961 નિયમો અનુસાર માસિક સ્ટાઇપન્ડ પણ ચૂકવવામાં આવશે. એપ્રેન્ટિસશીપ તાલીમનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણાશે. ઉમેદવારે અગાઉ એપ્રેન્ટિસ કરેલ ન હોવી જોઈએ. આખરી નિર્ણય આ અંગેની નિયુક્ત થયેલ સમિતિનો રહેશે. અરજદારે એપ્રેન્ટિસ તરીકે અરજી કરતા પહેલા https://apprenticeshipindia.org પોર્ટલ ઉપર એપ્રેન્ટિસ તરીકે ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવી જનરેટ થયેલ રજીસ્ટ્રેશન નંબર અરજીપત્રકમાં દર્શાવવાનો રહેશે. ધન્યવાદ.